નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને આવ્યા ખૂબ જ મહત્વના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સતત ઘટી રહેલી સોનાની કિંમતોમાં આજે ફરીથી થયો વધારો। તો શું હવે મિત્રો 2024માં સોનાની બજારમાં ક્રેશ થશે કે નહીં, જેની સાથે લોકો જે છે એ સતત લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે। તો તમારા સંપૂર્ણ પ્રશ્નોના સવાલની જવાબની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જી હા મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો હવે 2025નું વર્ષ પૂર્ણ થવામાં આવ્યું છે અને હવે 2024ને થોડા જ દિવસો બાકી છે અને આ વર્ષે સોના ચાંદીની કિંમતોમાં જંગી વધારો નોંધાયો છે। સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો 50% સુધીની તેજી સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ થોડા મહિનાથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું હવે દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું હતું। તો હવે આગામી દિવસોમાં એટલે કે 2024માં સોનું કેટલું સસ્તું થશે, ખાસ કરીને સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સોના ચાંદીના ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજે 22 કેરેટ સોનામાં વધારો નોંધાયો છે, ત્યારે 1 ગ્રામ સોનું 11,946માં, જ્યારે 10 ગ્રામ 1,19,460માં, જ્યારે 100 ગ્રામ 11,94,600માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો દર મહિને સોના ચાંદીની કિંમતોમાં વધારો પણ થતો હોય છે અને ઘટાડો પણ થતો હોય છે। તો તેવી જ રીતે 24 કેરેટ સોનાની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,032માં, જ્યારે 10 ગ્રામ 1,30,320માં, જ્યારે 100 ગ્રામ 13,03,200માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 199માં, જ્યારે 10 ગ્રામ 1,991માં, જ્યારે 100 ગ્રામ 19,910માં અને 1 કિલો 1,99,100 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હાલ વાત કરીએ 2024ની તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જો આવી પરિસ્થિતિને જોતા 2024માં સોનું સસ્તું થવાની કોઈ પણ શક્યતા જોવા જ નથી મળી રહી। જો 2024માં યુએસ અર્થતંત્ર ઝડપથી અત્યારે વૃદ્ધિ પામતું રહેશે તો ડોલર મજબૂત થશે અને રૂપિયો નબળો પડશે અને રૂપિયાના આ નબળા પડવાથી સોનાના ભાવમાં 5%થી લઈને 20% સુધીનો ઘટાડો 2024ની સાલમાં જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો 2025ની જેમ વર્લ્ડ કાઉન્સિલે અત્યારે 2024માં સોનાના ભાવમાં 15%થી લઈને 30% સુધીની વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે। જી હા મિત્રો, વાત કરી લઈએ ઘટાડાની તો જો યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળશે, શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળશે, કારણ કે રોકાણકારો જે છે એ હાલ અત્યારે પ્રોફિટ માટે સોનાની કિંમતો તરફ વળી રહ્યા છે। પરંતુ જો શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળે તો 2024 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો જો અમેરિકા વ્યાજદર ઘટાડે તો પણ સોનાના ભાવ વધશે। જો બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય તો પણ સોનું મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ દરમિયાન આ વર્ષે સોનાના ભાવમાં થયેલા મજબૂત નફાથી નવા રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે। આ પણ સોનાના ભાવમાં વધારો થવાનું એક મુખ્ય કારણ બની શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધની શક્યતા સહિત ભૂરાજકીય તણાવ પણ સોનાના ભાવમાં વધારાનું એક મહત્વપૂર્ણ પરિબળ બન્યું છે। કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરોમાં ઘટાડાથી પણ ભારતમાં સોનાની માંગમાં વધારો થતો જોવા મળે, તેના કારણે સોનાની કિંમતોમાં ભારે અસર થતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે? તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે। ત્યારબાદ વાત કરીએ વૈશ્વિક લેવલોની તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે।
જ્યારે વૈશ્વિક લેવલે સોનાની માંગ વધતી જોવા મળે અથવા તો ચાંદીની માંગ પણ વધતી જોવા મળે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં વધારો થતો હોય છે। ખાસ કરીને ચાંદીની માંગની વાત કરીએ તો મિત્રો બિઝનેસ લેવલે ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે, જેમ કે ઈવી બાઇક બનાવવામાં, ત્યારબાદ સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે ખૂબ જ ચાંદીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2024માં રોકાણકારોને ચાંદીની કિંમતોમાં મોટું પ્રોફિટ મળી રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો તમે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો 2025માં તમામ રેકોર્ડ તૂટી ગયા છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમતોમાં ભારે તેજી આ 2025ની સાલમાં નોંધાઈ ગઈ છે। જ્યારે વાત કરીએ શરૂઆતની તો જ્યારે 2025ની શરૂઆતમાં લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા, તેના બદલામાં સોનાની કિંમતો જે છે એ ભયંકર વધતી પણ જોવા મળી રહી હતી। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો 2026માં પણ આવી જ રીતે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળશે તો સોનું જે છે એ આગામી દિવસોમાં વધી શકે છે ને સોનાની કિંમતો જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જતો રહે સોનાનો ભાવ તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો ભારતીય બુલિયન માર્કેટમાં સપ્તાહની શરૂઆતમાં જે સોના ચાંદીની કિંમતોમાં કડાકાનું વલણ જોવા મળી રહ્યું છે, જ્યારે સોનાના ભાવમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ નોંધાઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં સોનાની બજાર ક્રેશ થશે તો ખાસ કરીને શેર માર્કેટ નિફ્ટી પર નિર્ભર રહેતું હોય છે। ત્યારબાદ વાત કરીએ રોકાણકારોની તો મિત્રો જ્યારે પણ રોકાણકારોની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનાની ડિમાન્ડ વધતી હોય છે, જેની સાથે કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી, જેના કારણે સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો મિત્રો એમ કહી શકાય કે હવે 2024માં સોના ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને જો સોનાનો ભાવ ઘટી ગયો છે ને હાલ વાત કરીએ તો હજુ પણ આપણા ગુજરાતના શહેરોમાં સોનાની કિંમતો જે છે એ ઘટાડામાં જ કહી શકાય। તો સોના ચાંદીની ખરીદી હાલ અત્યારે કરી લેવી જોઈએ। જ્યારે આગામી દિવસોની વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। જો હજુ પણ તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે, પરંતુ લોકો સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની પણ ખરીદી કરી રહ્યા છે। તો તમે પણ 18 કેરેટ સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી